હું શરૂઆતમાં દિવસોમાં જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે હું અહીંયા આવ્યો હતો અને રાજુલાની જનતા જે પ્રેમ કેમ કે મને ખૂબ જ વિડીયો જોઉં છું અને મારી યુટ્યુબ ચેનલ છે ખુશાલી સુપર બ્લોગ્સ. મને આ વખતે મોકો મળ્યો કે તમારા વિડીયો થેન્ક યુ. વામ વેલકમ ટુ ખજૂરભાઈ. તમારું નિકુંજભાઈ જાની ખૂબ ખૂબ અને હાર્દિક સ્વાગત છે. એની સમગ્ર ટીમ તરુણભાઈ થી માંડી સૌનું ખૂબ ખૂબ આપણે સૌ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એમને આવકારીએ છીએ. આપણે સૌ તાળીઓના નાદથી. જય માતાજી. સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અમે રાજુલામાં જોઈ. અમે અહીંથી નીકળ્યા હતા. આ જ્યારે આનું અનાવરણ થઈ ગયું ત્યારે મારી વાત થઈ હતી કે રાજુલામાં આટલી જોરદાર હોસ્પિટલ થઈ છે તો તમામ જનતાને, જેમ કે ખજૂરભાઈ બધું કહી દીધું છે, મારે કઈ કહેવાની જરૂર નથી. તમામ જનતાને રાજુલા તાલુકાની આજુબાજુમાં તમામ ગામડાઓ છે, બીજા જેટલા તાલુકાઓ છે, તમામ વ્યક્તિઓ, તમામ ગામના વ્યક્તિઓ અહીંયા આવો અને આ સેવાનો લાભ લો. ખજૂરભાઈની ખુમારીનો નથી કર્યો એને ફાળો અને પાવળના ટોળામાં બાંધ્યો છે અને માળો. તમને પ્રશ્ન થતો હશે કે પાવળના ટોળામાં કેમ? આંબામાં બધા પક્ષીઓ માળો બાંધી શકે, પરંતુ કાંટાઓની વચ્ચે રહીને ઊભું થવું એક અઘરી વસ્તુ છે. એટલે ખજૂરભાઈની ખુમારીનો નથી કર્યો અમે ફાળો અને પાવળના ટોળામાં બાંધ્યો છે અને માળો. આંટડિયું હેતની માંડી બેઠા છે એ ભરે ન કદી ઉરનો ઉછાળો. આંટડિયું હેતની માંડી બેઠા છે એ ભરે ન કદી ઉરનો ઉછાળો. આમ તો શૂળોના શૂળ વર્તાય છે વામળા, સેવાની ચોકી અને કૃષ્ણનો રખવાળો આવશે ભિક્ષાને. થેન્ક યુ. હવે બેલી જ દેવાના.
સાહેબ અહીંયા mental મેડિકલ ઓફિસર કે હોય એ ફેમિલી સાથે અહીંયા રહી શકે. લઈ જાઓ. ના પડશે હવે લેખિત ના પડશે. રાજુલા શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ સમર્પણ હોસ્પિટલમાં આપ અહીંયા આવ્યા છો. આજે એક કાર્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તો આ હોસ્પિટલ વિશે આપ જરા જણાવશો સાહેબ? રાજુલાની આ હોસ્પિટલ છે સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, જ્યાં આજે આરોગ્ય કાર્ડના લોકાર્પણ માટે આવ્યો છું. હોસ્પિટલની મેં પર્સનલી વિઝિટ કરી છે. આજે ઘણી ખરી વાતો મને બહુ સરસ લાગી, જેમાં પેશન્ટને ઇમરજન્સી વોર્ડમાં વધારે વેટ નથી કરવી પડતી હોય, એમના કેસ છે તાત્કાલિક લેવા. ઘણી બધી હોસ્પિટલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઇમરજન્સી માટે કોઈ સુવિધા નથી હોતી, પણ આ હોસ્પિટલમાં સરસ મજાની આ સુવિધા છે. ચોખ્ખું હોસ્પિટલ છે, જે ડોક્ટરનો સ્ટાફ છે એ યંગ છે, ડાયનેમિક છે અને જાણકાર છે. એટલે રાજુલા છે, ખાંભા છે, જાફરાબાદ છે, તમામ જેટલી પણ જનતાઓ છે તમામ લોકોને કહીશ કે તમારા જે પણ વાલીઓ હોય હોસ્પિટલની વિઝિટ કરવી હોય તો હંમેશા અહીંયા કરો. માતાજી તમને હંમેશા તંદુરસ્ત રાખે, ખુશ રાખે, મોજમાં રાખે. પણ જ્યારે પણ તમને ન કરે નારાયણ હોસ્પિટલનું ક્યારેય દવાખાનું આવે તો સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આવજો. સારા ડોક્ટરો છે, અનુભવી ડોક્ટરો છે. મેં પર્સનલી વિઝિટ કરી છે, એટલા માટે તમને કહું છું. ખજુભાઈ, આપણું જે સેવા કાર્ય ચાલી રહ્યું છે અત્યારે કેવી રીતે ને કેમ ચાલે છે, જરા એ વિશે પણ જરાક અમારા દર્શક મિત્રોને જણાવશો? હા, અત્યારે આપણું કામ ચાલે છે આંબરડીમાં, જ્યાં એક બેન છે, 5 એની દીકરીઓ છે, પિતા ગુજરી ગયા છે, સારવારના અભાવે ગુજરી ગયા છે. ખાસ હું ડોક્ટરોને સપોર્ટ એટલા માટે કરું છું, હોસ્પિટલોને સપોર્ટ એટલા માટે કરું છું કે આ જે હું ઘર અત્યારે આંબરડીમાં બનાવી રહ્યો છું, ત્યાં એક બેન છે, 5 નાની દીકરીઓ છે, હસબન્ડ એમના ગુજરી ગયા છે, એમને સારવાર ન મળી એટલા માટે ગુજરી ગયા છે. એટલે હંમેશા સારવારને પ્રાધાન્ય હું વધારે આપું છું. આ બેનનું ઘર બનાવી રહ્યો છું. 5
નિરાધાર દીકરીઓ છે એમનું ઘર બનાવી રહ્યા છે, જેની અંદર તમામ સુવિધાઓ છે, ભણવાની, ખાવાની, જમવાની તમામ આજીવન વ્યવસ્થાઓ અમે પૂરી કરીશું અને ડોક્ટરી સારવાર માટે ક્યારે પણ એ લોકોને જરૂર પડશે તો હું હાજર છું એમના માટે, હંમેશા તત્પર એમના માટે ઉભો રહીશ. ખજૂરભાઈ, આપણો સેવા યજ્ઞ છે એ ક્યાં સુધી ચાલુ રાખશો? જ્યાં સુધી કામ કરતા રહીશું ત્યાં સુધી સેવા યજ્ઞ ચાલુ રહેશે. ગુજરાતની જનતાએ હંમેશા પ્રેમ આપ્યો છે. જનતા છે, ગરીબો છે, જરૂરિયાતમંદ છે, લાચાર છે, જેને જરૂર છે હંમેશા કોઈ દીકરા તરીકે યાદ કરે છે, કોઈ ભાઈ તરીકે યાદ કરે છે અને હું હંમેશા તત્પર એમના માટે હોઉં છું. એટલે બસ ગુજરાતની જનતાને એ જ કહીશ કે તમારા માટે આજીવન આપણે કામ કરતા રહીશું. ખજૂરભાઈ, આપણે અત્યારે હમણાં એક કાર્યક્રમમાં કીધું કે રાજુલાના શહેરીજનોએ, રાજુલાની જનતાએ આપને ખૂબ જ પ્રેમ આપ્યો છે, તો આવું કેમ સાહેબ? કેવી રીતે આપ જણાવી શકશો કે આપને આટલો પ્રેમ મળ્યો છે? હું શરૂઆતના દિવસોમાં જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે હું અહીંયા આવ્યો હતો અને રાજુલાની જનતાએ જે પ્રેમ આપ્યો, કેમ કે બધી જ વસ્તુઓ વાવાઝોડાના કારણે બધું ખંડેર થઈ ગયું હતું, ઝાડવાઓ પડી ગયા હતા અને કોઈ પણ જાતની સુવિધા નથી, બધી દુકાનો બંધ હતી. એ ટાઈમમાં કામ કરતા કરતા રાજુલાની જનતાએ હંમેશા પ્રેમ આપ્યો છે. જમવાની વ્યવસ્થા હોય, કોઈ સાથ સહકાર હોય, હંમેશા હારે આપણે જે આ સમર્પણ હોસ્પિટલ છે તેને મુલાકાત લીધી અને ખજૂરભાઈને પણ આપણે નિહાળ્યા. આ હોસ્પિટલ જે હિંડોળા રાજુલા હાઈવે રોડ ઉપર 500 મીટરના અંતરે આવેલી છે. તો મિત્રો, તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.